નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સમાં એકાઉન્ટન્સી એટલે કે નામાના મૂળ તત્વોમાં સ્વાધ્યાય નંબર 3 લઈએ છીએ આમનોંધ. આમનોંધ જેને અંગ્રેજીમાં જર્નલ તરીકે ઓળખવામાં આવે છે. તો દરેક ધંધાકીય એકમની અંદર રોજબરોજ ઘણા બધા વ્યવહારો થતા હોય છે. હવે આ બધા વ્યવહારો કોઈ વેપારી માટે સરળતાથી યાદ રાખી શકવું સહેલું નથી, કેમ કે ખરીદી થતી હોય, વેચાણ થતું હોય, ખર્ચા થતા હોય, ઉપજ થતી હોય, તો એને સરળતાથી યાદ રાખવા એની નોંધ કરવી જરૂરી છે. તો કેટલાક વેપારી એવા છે જે કાચી નોંધની અંદર લખતા હોય, છૂટા પાનામાં હિસાબ લખતા હોય. તો કેટલાક વેપારી છે હિસાબ ડાયરીની અંદર લખતા હોય છે. તો કેટલાક લોકો દેશી નામા પદ્ધતિથી હિસાબો લખતા હોય છે. હાલ વર્તમાન સમયની અંદર લોકો કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલમાં હિસાબો રાખવાનું વધારે પસંદ કરે છે. અને આપણે જે દ્વિનોંધી નામા પદ્ધતિ ભણીએ છીએ, એ દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર નામાનો મૂળભૂત અને પાયાનો કોઈ ચોપડો હોય તો એ છે આમનોંધ. મિત્રો, એટલું અગત્યનું ચેપ્ટર છે કે જેટલા બી ચેપ્ટરો આવશે એનો આધાર તમારો આમનોંધ હશે. એના મૂળ ચેપ્ટર છે તમારું. તો આમનોંધ શું છે એની વાત કરીએ છીએ આજે આપણે. ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારની નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે આમનોંધ. તો ઉધાર જમાના નિયમોને આધારે આમનોંધ જે છે મિત્રો, ઉધાર જમાના નિયમને આધારે લખાય છે. ઉધાર જમાના નિયમોની આપણે બીજા ચેપ્ટરમાં ચર્ચા કરી હતી, ફરી એકવાર સમજીએ. તો નામાના ઉધાર જમાના નિયમો છે: વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, માલ મિલકત ખાતાનો નિયમ, આવે તે ઉધાર જાય તે જમા, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ નુકસાન ઉધાર કરો, ઉપજ લાભ જમા કરો. તો જે ઉધાર જમાના જે નિયમો છે એના આધારે નામાના જે ચોપડો છે એના જે પ્રથમ ચોપડામાં જે નોંધ થાય છે એ આમનોંધ છે. આમનોંધ એ નામનો મૂળભૂત અને પાયાનો ચોપડો છે. કારણ કે એકવાર આમનોંધ લખાય ત્યાર પછી જ તમે બાકીના ખાતાઓની શરૂઆત કરી શકો છો. તો આમનોંધ શબ્દ આવ્યો ક્યાંથી? તો આમનોંધને અંગ્રેજીમાં જર્નલ તરીકે ઓળખવામાં આવે છે. તો ફ્રેન્ચ શબ્દ JOUR જર નો અર્થ થાય છે દિવસ. તેના પરથી જર્નલ શબ્દ બન્યો, જેનો અર્થ ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ એમ થાય છે. તો ફ્રેન્ચ જે શબ્દ છે JOUR જરનો અર્થ થાય છે દિવસ. એટલે એના પરથી ઉતરી આવે શબ્દ દૈનિક વ્યવહારોની જે નોંધ છે એને આમનોંધ કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં એને જર્નલ કહે છે. એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ નોંધ કે ડાયરી થાય છે. તો જે અંગ્રેજીમાં જર્નલ બોલીએ છીએ એ ઇંગ્લિશ વર્ડ લેટિન ભાષાનો શબ્દ પરથી ઉતરી આવ્યો છે. એનો અર્થ થાય નોંધ કે ડાયરી. જેમ સ્કૂલની અંદર જે પણ ભણાવતા હોય તમે એની નોંધ ચોપડામાં કરો છો, એમ ધંધામાં રોજબરોજ જે પણ વ્યવહારો થતા હોય એની નોંધ પણ હિસાબી ચોપડામાં થાય છે. કેટલાક વેપારી છૂટક પાનાની અંદર નોંધ કરતા હોય એટલે કાચી નોંધ, ટાચણ કે ટિપ્પણ તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલાક વેપારી એક ડાયરીની અંદર પોતાના ચોપડા નોંધતા હોય છે. તો કેટલાક વેપારી છે પોતાના હિસાબોની નોંધ કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલની અંદર પણ કરતા હોય છે. હવે આમનોંધની શું લાક્ષણિકતા છે? તો પહેલું છે મૂળભૂત ચોપડો. તો આમનોંધ જે છે નામાનો મૂળભૂત અને પાયાનો ચોપડો છે.
મૂળભૂત એટલા માટે કીધું કે આના આધારે બાકીના ચોપડા તમે બનાવી શકો. જ્યાં સુધી તમે આમનોંધ નથી લખતા ત્યાં સુધી બાકીના વ્યવહારની તમે નોંધ નથી કરી શકતા. એટલે મૂળભૂત અને પાયાનો ચોપડો છે. કારણ કે ધંધામાં જે પણ વ્યવહારો થાય એની હિસાબની અંદર જે પ્રથમ ચોપડામાં નોંધ કરવામાં આવે એ આમનોંધ છે. બીજું છે બેવડી અસર. તો નામાની અંદર જે હિસાબી વ્યવહારો છે એ ઉધાર જમાના નિયમોના આધારે બે અસર આપવામાં આવે છે. કેમ કે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ ભણીએ છીએ, એમાં દ્વિનો અર્થ થાય છે બે. એટલે દરેક વ્યવહારની બે અસર આપવામાં આવે. એક ઉધાર અસર, બીજી જમા અસર. અને જેટલી રકમથી ઉધાર અસર આપવામાં આવે છે એટલી જ રકમથી જમા અસર આપવામાં આવે છે. તો આપણે આગળનું ચેપ્ટર ભણતા બેવડી અસર એટલા માટે કે તમે એ શીખી લો તો ત્રીજું ચેપ્ટર તમારું સરળ થઈ જાય. તો આમનોંધમાં દરેક વ્યવહારોની બે અસર આપવામાં આવે છે. ત્રીજું રકમના બે ખાના. આમનોંધની અંદર રકમ નોંધવા માટે બે ખાના બનાવવામાં આવે છે. એક ઉધાર રકમનું ખાનું અને એક જમા રકમનું ખાનું. ઉધાર ખાનાની અંદર આપણે જે પણ વ્યવહાર ખાતે ઉધાર કરીએ તો ઉધારની રકમ ઉધાર ખાનામાં લખવામાં આવે. અને આપણે જેના ખાતે જમા કરીએ તો એ જમા રકમ એ જમા ખાનામાં લખવામાં આવે. તો બે ખાના છે, એક ઉધાર ખાનું, એક જમા ખાનું. ઉધાર ખાનામાં ઉધારની રકમ લખવામાં આવે, જમા ખાનામાં જમાની રકમ લખવામાં આવે. ત્યાર પછી તારીખના ક્રમમાં. તો અહીંયા જે પણ વ્યવહારો નોંધાય છે તારીખના ક્રમમાં ક્રમ વાઇઝ લખવામાં આવે. અહીંયા આડાવડીની લખવામાં આવે કે ભાઈ પહેલી તારીખની આમનોંધ લખી, પછી બીજી તારીખ, પછી ત્રીજી તારીખ, પછી ચોથી તારીખ, એમ ક્રમની અંદર નામો લખવામાં આવે છે. જેથી દાખલા કે 5મી ઓગસ્ટના વ્યવહાર જોવા છે તો તમે 5મી ઓગસ્ટ કાઢો એટલે તરત તમને દેખાઈ જાય. એટલે અહીંયા દરેક વ્યવહાર ઉપર તારીખ લખેલી હોય. એકવાર તારીખનું શીર્ષક મારી દીધું હોય અને પછી વ્યવહાર નોંધવામાં આવે છે. અને છેલ્લી વાત કરીએ તો છેલ્લો મુદ્દો છે બાબત જે. તો અહીંયા આમનોંધની અંદર તમે જે પણ વ્યવહારો નોંધો છો એ વ્યવહાર નોંધ્યા પછી એના નીચે ટૂંકી સમજૂતી આપવામાં આવે છે. તમે જે પણ આમનોંધ લખી દે નિશાની એક ટૂંકી સમજૂતી આપવામાં આવે છે જેને બાબત જે તરીકે ઓળખવામાં આવે છે. આપણે આમનોંધ લખીશું તો દરેક વ્યવહારની જે આપણે ટૂંકી સમજૂતી લખશું તો ટૂંકી સમજૂતી જે છે એને બાબત જે, એને શોર્ટકટમાં બા જે તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજે આપણે ચર્ચા કરી આમનોંધ શું છે એની ચર્ચા કરી, એની લાક્ષણિકતાઓની. હવે આપણે આમનોંધ કેવી રીતે લખાય એની આપણે ચર્ચા કરીશું. હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલો લઈએ છીએ. પેજ નંબર 86, દાખલા નંબર 5. તો પેજ નંબર 86 છે, દાખલા નંબર 5. નીચેના વ્યવહારો પરથી પ્રાંજલના ચોપડે આમનોંધ લખો. તો જ્યારે પણ મિત્રો તમારે આમનોંધ લખવાની હોય તો આટલા તમારા ખાના બનાવવા પડશે. 5 ખાનાની જરૂર છે. પહેલું તારીખનું ખાનું છે, બીજું વિગત, ત્રીજું ખાપા, એનું પૂરું નામ છે ખાતા વહી પાના નંબર. કારણ કે જે લોકો ચોપડામાં નોંધ કરતા હોય એમની પાસે 2 ચોપડા હોય. એક ચોપડો જેને રોજ મેળ કહેવાય, એમાં રોજે રોજ એ લોકો આમનોંધ લખતા હોય. અને જે બીજો એક જાડો ચોપડો હોય એને ચોપડાઓનો રાજા કહેવાય, કિંગ ઓફ બુક્સ. એને ખાતા વહી કહેવાય, લેજર બુક કહેવામાં આવે. એમાં દરેક પત્તા ઉપર અલગ અલગ ખાના હોય. તો એ ખાતા હોય પાના નંબર. એનું જે ફ્રન્ટ પેજ હોય પહેલું એના પર અનુક્રમણિકા હોય. એમાં કયું ખાતું કયા પત્તા પર છે એ લખેલું હોય.
ઉધાર અને જમા એ રૂપિયાના બે ખાના છે. ઉધાર અને જમા. ઉધાર ખાનાની રકમ જેના ખાતે તમે ઉધાર બોલો છો એ ઉધાર ખાનામાં લખવામાં આવશે, અને તમે જેના ખાતે જમા બોલો છો એ જમા ખાનામાં લખવામાં આવે છે. તો હવે શરૂઆત કરીએ છીએ. બિલકુલ ધ્યાન તમારું જોઈશે. રૂપિયા 10,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો. તો ધંધાનો માલિક છે, ધંધામાં 10,000 રોકડા લાવે છે. પહેલી વસ્તુ એ 10,000 રોકડા લાવે, એક તો ધંધામાં રોકડ આવે છે. માલ મિલકત ખાતાનો નિયમ કે છે આવે તે ઉધાર, તો રોકડ આવે છે માટે રોકડ ખાતે ઉધાર થશે. અગાઉના ચેપ્ટર મેં ટુકડા પાડીને સમજાવ્યું. એક રોકડ આવે છે, રોકડ ખાતે અસર. રોકડ એ આપણી મિલકત છે, માલ મિલકત ખાતું, અને માલ મિલકત ખાતાનો નિયમ છે આવે તે ઉધાર, જાય તે જમા. તો રોકડ આવે છે માટે રોકડ ખાતે થશે ઉધાર. બીજું, ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે રોકડ માલ કે મિલકત લાવે એને કહેવાય મૂડી. તમારે ધંધો શરૂ કરવો છે તો તમે જે પણ પૈસા ધંધામાં લાવો છો એ મૂડી છે. તો મૂડી કોણ આપે છે? માલિક. તો માલિક બનશે આપના. પણ એકાઉન્ટમાં ક્યારે પણ માલિક ખાતે અસર ના થાય. એકાઉન્ટમાં ધંધાના માલિક માટે બે શબ્દો બનાવ્યા છે. ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે તો એ મૂડી છે, અને ધંધાનો માલિક ધંધામાંથી કંઈ પણ લઈ જાય તો એવું પાડ છે. અહીંયા ધંધાનો માલિક ધંધામાં લાવે છે તો એને કહેવામાં આવશે મૂડી. મૂડી કોણ લાવશે? ધંધાનો માલિક. ધંધાનો માલિક છે જીવંત વ્યક્તિ, અને વ્યક્તિ ખાતાનો નિયમ કહે છે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો માલિક મૂડી લાવ્યો તો માલિક બન્યો આપનાર. આપનાર ખાતે જમા, પણ માલિક ખાતે જમા ના થાય માટે આપણે કરીશું મૂડી ખાતે જમા. ફરી એકવાર, 10,000 રોકડા લાવ્યા છો, એક તો ધંધામાં રોકડ આવે છે. માલ મિલકતનો નિયમ કે છે આવે તે ઉધાર, તો રોકડ આવે છે માટે રોકડ ખાતે ઉધાર. અને માલિક આપનાર છે, મૂડી ખાતે અસર, અને વ્યક્તિ ખાતાનો નિયમ છે આપનાર ખાતે જમા. તો માલિક આપનાર છે માટે મૂડી ખાતે જમા. તો 10,000 ની આમનો જ લખું છું અહીંયા. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે 10,000. તો રોકડ ખાતે ઉધાર 10,000 તે મૂડી ખાતે. અહીંયા ઉધાર લખ્યું છે, એનો ઉ કર્યો છે, અને એકાઉન્ટમાં જમા શબ્દ બોલાતું નથી મળે તે નામનો શબ્દ છે. જે પણ આમનોંધ લખીને જે ટૂંકી સમજૂતી લખવામાં આવશે, જેથી થોડા સમય પછી આમનોંધ જો ખબર પડે કે આ શેની આમનોંધ હતી, તે ટૂંકી સમજૂતી એને કહેવામાં આવશે બાબત જે. શોર્ટમાં આપણે કહીશું બા જે. રોકડા લાવી ધંધો શરૂ કર્યો તેના. તો આવી ટૂંકી સમજૂતી પણ એક લખવામાં આવે છે. 5,000 નો માલ રોકડેથી ખરીદ્યો. તો 5,000 નો માલ રોકડેથી ખરીદ્યો. છેલ્લો શબ્દ ખરીદ્યો. તો આપણે માલ ખરીદીએ તો આપણી પાસે માલ આવે. ખરીદ ખાતે અસર. માલ મિલકત ખાતાનો નિયમ કે છે આવે તે ઉધાર. તો માલ ખરીદ્યો છે, માલ આવે છે, પણ ક્યારે પણ મિત્રો એકાઉન્ટમાં માલ ખાતે ઉધાર ના થાય. તો માલ ખરીદ્યો તમારી પાસે માલ આવે છે, પણ કોના ખાતે ઉધાર? ખરીદ ખાતે ઉધાર. અને આ માલ રોકડેથી ખરીદ્યો. તો હવે રોકડેથી માલ ખરીદ્યો તો આપણી પાસે જે રોકડ જાય છે, અને એકાઉન્ટ એમ કે છે જાય તે જમા. તો રોકડ જાય છે માટે રોકડ ખાતે જમા. અને માલ ખરીદ્યો એટલે માલ આવે છે, આવે તે ઉધાર માટે ખરીદ ખાતે ઉધાર. તો 5,000 માલ રોકડેથી ખરીદીની આમનોંધ થાય. ખરીદ ખાતે ઉધાર 5,000.
તે રોકડ ખાતે 5,000. તો બીજી આમનો કરું છું. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે 5,000. બાબત જે માલ રોકડેથી ખરીદ્યો તેના. તો માલ રોકડેથી ખરીદ્યો તેના એક ટૂંકી સમજૂતી લખવાની. 8,000 નો માલ રાજન પાસેથી 7 પર ખરીદ્યો. તો આપણે 8,000 નો માલ રાજન પાસેથી 7 પર ખરીદ્યો. તો ખરીદ્યો એટલે એક તો આપણી પાસે માલ આવે તે ઉધાર. તો માલ આવે છે પણ ક્યારે પણ માલ ખાતે ઉધાર ના થાય, માટે ખરીદ ખાતે ઉધાર. આ માલ રાજન પાસેથી ખરીદ્યો. તો હવે રાજન પાસેથી માલ ખરીદ્યો તો રાજન બનશે આપનાર, અને એકાઉન્ટ કે છે આપનાર ખાતે જમા. તો રાજન આપનાર છે માટે રાજન ખાતે થશે જમા. તો 8,000 નો માલ રાજન પાસેથી ખરીદ્યો. તો માલ ખરીદ્યો એટલે આપણી પાસે માલ આવે છે, આવે તે ઉધાર માટે ખરીદ ખાતે ઉધાર. અને રાજન પાસેથી ખરીદ્યો, રાજન બનશે આપનાર. રાજન વ્યક્તિ છે અને વ્યક્તિ ખાતા નિયમ કે છે આપનાર ખાતે જમા. તો રાજન આપનાર છે માટે રાજન ખાતે જમા. અને માલ આવે છે, આવે તે ઉધાર માટે ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર તે રાજન ખાતે, અને રાજન આપનાર છે એટલે આપનાર ખાતે જમા થશે. તો ખરીદ ખાતે ઉધાર 8,000 તે રાજન ખાતે 8,000. બાબત છે રાજન પાસેથી માલ ખરીદ્યો તેના. તો રાજન પાસેથી માલ ખરીદ્યો તેના. ત્યાર પછી 2,000 નો માલ ધર્માદામાં આપ્યો. તો 2,000 રૂપિયાનો માલ આપણે ધર્માદામાં આપ્યો છે. તો ધર્માદા એ ધંધાનો ખર્ચ છે. કોઈ ગરીબને આપો, કોઈ મંદિરમાં આપો, કોઈ અનાથ આશ્રમમાં આપો, એ ધર્માદો કહેવાય. તો ધર્માદા એ ધંધાનો ખર્ચ છે. અને ખર્ચ શબ્દ છે એટલે ખર્ચનો નિયમ કાઢવો પડે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ કે ખર્ચ નુકસાન ઉધાર કરો. તો ધર્માદા ખર્ચ છે. ધર્માદા ખર્ચ ખાતે અસર, ઉપજ ખર્ચ ખાતું. અને ઉપજ ખર્ચ ખાતું કે ખર્ચ નુકસાન ઉધાર કરો. તો ધર્માદા ખર્ચ છે માટે ધર્માદા ખર્ચ ખાતે થશે ઉધાર. અને માલ આપ્યો તો આપણી પાસેથી માલ જાય છે. તમારી જોડે 2 વિકલ્પ છે. તમે ધર્માદાથી ગયેલ માલ ખાતે લખી શકો, પણ એટલું લાંબુ ના લખો તો ખરીદી શબ્દ ચાલે છે. કોઈ પણ રીતે માલ ગયો, ધર્માદાથી ગયેલ માલ, આગથી બળી ગયેલ માલ, વરસાદી પલળી ગયેલ માલ, નમૂનાથી ગયેલ માલ. એટલું લાંબુ ના લખવું હોય તો તમે ખરીદી શબ્દ લખી શકો છો. તો આપણે માલ આપ્યો તો આપણી પાસેથી માલ જાય છે. માલ મિલકત ખાતાનો નિયમ કે છે જાય તે જમા. તો માલ જાય છે એટલે ધર્માદાથી ગયેલ માલ ખાતે જમા. એટલું મોટું ના લખવું તો ખરીદ ખાતે જમા પણ તમે લખી શકો છો. તો 2,000 નો માલ ધર્માદામાં આપ્યો. ધર્માદા ખર્ચ છે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ નુકસાન ઉધાર કરો માટે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે 2,000.
બાબત જે દરમાદામાં માલ આપ્યો, તો દરમાદા ખાતે ઉદાહરણ તે ખરીદ ખાતે, અથવા તમે દરમાદાથી ગયેલ માલ પણ લખી શકો. નવા કોર્સમાં ખરીદી શબ્દ વાપરેલો છે. શિવાનીને 3000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો, તો શિવાનીને આપણે માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે. આ વ્યવહારની આમનોંધ ન થાય એનું કારણ છે આ બિન આર્થિક વ્યવહાર છે. જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાતું નથી, અથવા જે વ્યવહારમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થતી નથી, એ બિન આર્થિક વ્યવહાર છે. કેમ કે માત્ર હાલ આપણે ઓર્ડર આપ્યો છે, હજી એને આપણે માલ આપ્યો નથી કે હજી આપણે પૈસા ચૂકવ્યા નથી, એટલે વ્યવહાર બન્યો જ નથી, તો આને કહેવામાં આવશે બિન આર્થિક વ્યવહાર. એની કોઈ આમનોંધ થશે નહીં. બિન આર્થિક વ્યવહાર છે. છઠ્ઠું લઈએ છીએ. શિવાનીએ ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો, તો આપણે શિવાનીને 3000નો ઓર્ડર આપ્યો તો એ બિન આર્થિક વ્યવહાર હતો. હવે એ શિવાનીએ આપણને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. બે વસ્તુ થઈ. શિવાની આપણને માલ મોકલી આપ્યો, તો શિવાની આપણને માલ મોકલ્યો તો આપણી પાસે માલ આવે છે, મતલબ માલની ખરીદી કરી કહેવાય. તો શિવાની ઓર્ડર મુજબ માલ મોકલ્યો તો આપણી પાસે માલ આવે તે ઉધાર, માટે ખરીદ ખાતે ઉધાર. અને માલ કોણ મોકલ્યો? શિવાની એ મોકલ્યો, તો શિવાની બનશે આપનાર. અને વ્યક્તિ ખાતા નિયમ કે છે આપનાર ખાતે જમા, તો શિવાની આપનાર છે, માટે શિવાની ખાતે જમા. અને શિવાની માલ મોકલ્યો, આપણી પાસે માલ આવે છે, આવે તે ઉધાર, માટે ખરીદ ખાતે ઉધાર. ચલો કરીએ છીએ. ખરીદ ખાતે ઉધાર 3000, તે શિવાની ખાતે 3000. બાબત જે શિવાની પાસેથી માલ ખરીદ્યો. હવે છેલ્લો વ્યવહાર લઈએ. 2500 જીવન વીમા પ્રીમિયમના ભર્યા, તો 2500 રૂપિયાનું જીવન વીમાનું પ્રીમિયમ ભર્યું. તમે વીમો લીધો એટલે પ્રીમિયમ ભરવું પડે, પણ વીમાનું પ્રીમિયમ બે પ્રકારનું હોય. તમે દુકાનનો વીમો લો, આગનો વીમો લો, ચોરીનો વીમો લો, તો એ ધંધાનો ખર્ચ કહેવાય. પણ એ લખ્યું જીવન વીમા પ્રીમિયમ. હું મારા ક્લાસીસનો વીમો લઉં અને ક્લાસીસનો વીમાનું પ્રીમિયમ ચૂકવું, તો એ મારો ધંધાનો ખર્ચ કહેવાય. પણ હું મારા જીવનનો વીમો લઉં તો જીવન એ ધંધાનું નથી, જીવન એ અંગત છે. એટલે જીવન વીમાનું પ્રીમિયમ એ અંગત ખર્ચ છે. અને અંગત શબ્દ હવે મગજમાં પાડ શબ્દ આવવો જોઈએ. ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય એનો ઉપાડ કહેવાય. એકાઉન્ટમાં ધંધાના માલિક માટે બે શબ્દો છે. ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે તો એ મૂડી છે, અને ધંધાનો માલિક ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તો એ ઉપાડ છે. અહીંયા જીવન વીમાનું પ્રીમિયમ ભર્યું, તો જીવન વીમાનું પ્રીમિયમ એ ધંધાના માલિકનો અંગત ખર્ચ, અને ધંધાનો માલિક કોઈ પણ પ્રકારનો અંગત ખર્ચ કરે એને કહેવામાં આવશે ઉપાડ. ઉપાડ કોણે કર્યો? ધંધાના માલિકે કર્યો, તો ધંધાનો માલિક બનશે લેનાર. પણ માલિક ખાતે અસર નહીં આવે, ઉપાડ ખાતે અસર. ધંધાનો માલિક છે વ્યક્તિ,
અને વ્યક્તિ ખાતાનો નિયમ કહે છે લેનાર ખાતે ઉધાર. તો ધંધાનો માલિક લેનાર છે, પણ માલિક ખાતે ઉધાર ના થાય, ઉપાડ ખાતે ઉધાર થાય. અને એને પ્રીમિયમના પૈસા ભર્યા, તો પ્રીમિયમ તમે ભરો એટલે તમારી પાસે રોકડ જાય છે. રોકડ ખાતે અસર. રોકડ છે માલ મિલકત ખાતું, અને માલ મિલકત ખાતાનો નિયમ કે છે જાય તે જમા. તો રોકડ જાય છે, માટે રોકડ ખાતે જમા કરીએ. તો ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે 2500. તો ઉપાડ ખાતે ઉધાર. તો ધંધાનો માલિક મિત્રો અંગત ખર્ચ કરીને ઉપાડ કહેવાય. બાબત છે જીવન વીમા પ્રીમિયમના ભર્યા. અને પછી છેલ્લે મિત્રો આજે આપણે આમનોંધ કરીએ, એમાં બધો સરવાળો કોઈ રકમનો તમારે સરવાળો કરવો પડે. તો ટોટલ સરવાળો 30,500. તો આ રીતે તમારે આમનોંધ લખવી પડે. ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને આવા 5 ખાના બનાવી દેવાના અને સરસ રીતે તમારે આની અસર પણ આપવી જરૂરી છે.